જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય, ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય. એકવાર વાત નીકળી કે શું જોવાનું, તો કે શ્રીમદ રાજચંદ્ર કહીને જ્ઞાની પુરુષ થઈ ગયા, એમને એવું કીધું કે જ્ઞાનીની ચર્યા જોયા કરજો. જ્ઞાનીની ચર્યા એટલે એમની ક્રિયાઓ છે જોયા કરજો. એટલે આપણે આવું દાદા કે આપણે સ્થૂલમાં પકડી ગયા ને કે આ દાદાને આપણે જોજો કરવાનું. પછી દાદાએ ફોડ પાડ્યો આમ એક બે દિવસ પછી કે જ્ઞાનીની ચર્યા જોવાની એટલે શું જોવાનું કે તમને જુદા જુદા સંજોગ ભેગા થાય છે, જ્ઞાનીને પણ જાત જાતના સંજોગ ભેગા થાય છે. તો એ જ્ઞાની એમને જાત જાતના સંજોગ ભેગા થાય છે એ કેવી રીતે ફાઇલનો સંભાવ નિકાલ કરે છે અને પોતે પોતાના શુદ્ધાત્મા પદમાં જ રહે છે. તો કે એમની જે શુદ્ધાત્મા પદમાં સ્થિરતા છે દરેક ચર્યામાં દરેક ક્રિયામાં, આ જોશો ને તો કે આ આવડી જશે ને આટલું આવડી ગયું ને તો પછી શાસ્ત્રો કે બીજું બોલતા નહીં આવડ્યું તો એ ચાલશે. એટલે કે ગમે તે સંજોગ આવે ને તે શુદ્ધાત્માની ખુરશી પરથી ઉતરે. એટલે એનો એક કઈ વાત થયેલી ને દાદાની સાથે ત્યાં બરોડામાં હતા, ત્યાં કોલેજના કોમર્સ ફેકલ્ટીના ડીન હતા ધોળકિયા સાહેબ કઈ, એ સત્સંગમાં આવવા માંડે પછી એમને બહુ ગમે, બહુ પ્રશ્નો કરે. એકવાર એમને દાદાને પ્રશ્ન કર્યો કે દાદા તમારી ચર્યા કહો, કે તમારો આખો દિવસનો નિત્યક્રમ તમે શું કરો છો? દાદા કે અમારી ચર્યા હોય નહીં. તો પેલા પાછળ પડી ગયા, દાદા પણ તમે બધી વાત તો કરો, તમે આખો શું કરો છો? એટલે દાદાએ પછી ધીરેને કીધું કે અમે સવારે 6:30 થાય ને એટલે પથારીમાંથી આ નીચે પગ મૂકીએ તો કે ભાઈ આપતો આવે, બધા વિધિ કરી જાય, પછી અમને બ્રશ કરાવે, પછી કે બધા મહાત્મા આવ્યા હોય, બધા જોબ પર જવાનું હોય એ બધા દર્શન કરી લે, વિધિ કરી લે, પછી અમે ચા નાસ્તો કરીએ, પાછો સત્સંગ ચાલ્યા કરે. તો પછી 11, 11:30 થાય એટલે કે અમે પછી આ લોકો કે અમને લઈ જાય નાવા, અમને નવડાવે દોવડાવે, પછી કે હવે આ જમવાનું હોય જમી લઈએ, પછી કે તો 3 કલાક આરામ કરીને પાછા બધા આવી ગયા હોય, પાછો કે 4 વાગે એટલે ચા આવે, ઉકાળો આવે, પછી કે 5:30 થાય એટલે કે આ પ્રદીપભાઈ આવી જાય એટલે અમે ત્યાં સત્સંગમાં જઈએ, પછી કે 8:30 8 વાગે પતે સત્સંગ એટલે ઘરે આવીએ, ઘરે આવીને જમી લઈએ, પછી કે આપ તો બેસીએ, 11:30 થાય એટલે કે બોલાવીએ દા ભગવાનના અસીમ જય કાવ, એટલે બધા આપ તો સમજીએ કે હવે આપણે ઘરે જવાનું છે, કારણ કે કોઈને જવાનું મન ના થાય. 11:30 સુઈ જઈએ, પથારીમાં જતા રહીએ. તો ધોળકિયા સાહેબ તો બહુ વિચારવું પડી ગયા, દાદા તમે આ 75 વર્ષની ઉંમરે સવારે 6:30 થી રાતના 11:30 આટલા બધા કલાક કામ કરો છો કે? આજે અમે જુવાનો હોય તો 8 કલાક બધા કામ ના કરી શકે. બરાબર. એટલે એ બહુ આફરીન થઈ ગયા. પણ જુઓ દાદા, હવે આવું કોઈ વખાણ કરે તમે આટલા બધા કલાક કામ કર્યું, આપણે તો શું થાય? સામને મિલી છાતી ફૂલી જાય, છાતી ફૂલી જાય, છાતી ફૂલી જાય ભાઈ, જે હા આમ બટન તૂટી જાય, છાતી ફૂલીને બટન તૂટી જાય. કે આપણી એવી દશા થાય, પેલા આમ દેડકાની જેમ ફૂલવા માંડીએ. ત્યાં દાદા ભગવાને શું કીધું કે આ સવારથી સાંજ સુધી આ બધી ક્રિયાઓ થતી હોય પણ અમે કશામાં હોઈએ નહીં. ભાઈ સમજાય વાત આખી? સમજાય છે, હા સમજાય છે. એટલે આપણે એટલે આ દાદા પાસે જતા ને તો અંદર આવું હતું કે આવા દાદા જેવા થવું છે માટે જઈએ. બરાબર. હવે દાદાને અમે ક્યારેય હરીફાઈ જોયું, અને અમને પેલું સેવા માટે આ બધા માટે હરીફાઈ તો રહે ને, હોય ત્યારે તો હોય, ત્યારે હોય. બરાબર. આ દાદાનું દેખાયા કરે કે આ હરીફાઈ હોવી ના જોઈએ.
બરાબર. પછી દાદા એકવાર કીધું કે હરીફાઈ કરવી હોય હમ તો કે આ આપતો પૂતો કે આ મહાત્માઓ કોઈની સાથે કરવા જેવી નથી. હરીફાઈ કરવી હોય તો મારી જોડે કરજે. ઓહો. કે તું સાહેબ ધીરો પડશે ને તો હું તને પાછળ ધક્કો મારી આપીશ. સમજાય આ વાત? સમજાય છે. આખી આજે એમની જે દ્રષ્ટિ ફેરવાની વાત છે ને, આખી અંદર એવું ફિટ કરી આપે કે આપણને થાય કે ઓ દાદા તો દાદા જ એવું થઈ ગયા. હાથીમભાઈ ખ્યાલ આવ્યો? સમજાય છે. આ જવાબ મળે છે હવે. મેં જે સવાલ પાછા લાઇટલી શું કે મળે છે અત્યારે. પાછા લાઇટલી શું કે અમારે તો અમને તો કે આ બધું આ સત્સંગ કરવો અને આ બધું હોય ને જ્ઞાન બધું અમને તો કે આ બધું બોજરૂપ લાગે છે. શું કે અમને આ બધું બોજારૂપ લાગે છે. એટલે આ જેના માટે આપણે હરીફાઈ ચાલતી હોય એ દાદાને બોજારૂપ લાગે. પછી દાદા લાઇટલી કહે ખરા કે અમે તો રાહ જોઈએ છે કે એકાદ જણ તૈયાર થઈ જાય તો અમે એને બધું હોપીને છૂટા થઈ જઈએ. અમને તો કે અમારા શુદ્ધાત્મા અમારે રહેવું ગમે, આ બધામાં અમને ના ફાવે. બહુ સાચી વાત. આ જે વાત છે ને આખી દશાની વાત છે. દશાની વાત છે. દશા. એટલે આવા દાદાને તમે જોયા હોય, એમની સાથે બેઠા હોય, સેવા થઈ હોય, સાથે સાથે જે સંજોગ ભેગા થયા હોય ને, આ બધું દાદાનું જોવું હોય એટલે પછી કોઈ જગ્યાએ ટિકિટ ચોંટે ખરી? ના ચોટ. ક્યાંય ટિકિટ જ ના ચોંટે. અને સારું છે એવું ને કે આમ એ દાદાનું જે ટોપ લેવલનું પદ છે ને એનું 50% આપણામાં ખુલ્લું થાય ને તો જગત તો વાહ વાહ કરે એવું. બહુ સાચી વાત. આ મહાત્મા ઉપર જગત કેટલું રાજી નથી હોતું. હા હાથીમભાઈ, તમે પહેલા હતા અને આ સત્સંગમાં આવ્યા અને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ તો વ્યવહારમાં પણ બધા તમને એપ્રિશિએટ કરે કે ના કરે? કરે. 100% કરે. હું સમજા કે આ આવું આ દાદાનું છે. પણ આપણે કરવાપણામાં કે બીજા બધામાં બીજું બધું છે ને એ બધામાં ડાયવર્ઝન ના થાય અને આ શુદ્ધાત્મામાં સ્થિરતા વધતી જાય અને આપણા નિમિત્તે બીજામાં સ્થિર થાય એ મોટા મોટું પ્રમાણ. જેણે આપ્યું ભાન તેને આત્મ અભિનંદન. રણ કી ઘટ ઘંટરિયો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.